જય દ્વારકાધીશ માંગવીશ અને આપેત્રીસ હું છું જી આહિર અને બહુ બધા ટાઈમ પછી હું વ્લોગ લઈને આવી ગઈ છું. પણ હવેથી આપણે ડેલી વ્લોગ બનાવતા હતા એ આપણે નથી બનાવવાના. હવે આપણે કંઈક એવું કરશું કે જેમ કે ચેલેન્જ વિડીયો કે પછી એવી રીતનું કંઈક અલગ અલગ, કેમ કે મને એવું લાગે છે કે મારા વ્લોગમાં નાના છોકરા બહુ મારા વ્લોગ જોવે છે. તો એ બધાને ગમે, એ બધાને મજા આવે એવી રીતના આપણે વ્લોગ હવેથી બનાવવાનું સ્ટાર્ટ કરવાના છીએ. સો એ આપણે થોડાક જ સમયમાં કરશું. પણ આજે આપણે એક બહુ જ સારી જગ્યાએ જઈ રહ્યા હતા, તો મને એમ થયું કે હું તમને પણ બતાવું. સો હમણાં અમે રેડી થઈ જઈએ, પછી અમે જઈએ એટલે હું તમને બતાવું. સો ગાઈઝ, હવે અમે તૈયાર થઈ ગયા હતા અને હું, મમતા અને મોનિકા અમે 3 લોકો જઈ રહ્યા હતા. તો ચલો યાર, આ ફૂલ સાઈઝમાં બ્લોગ નહીં બન્યો ગાઈસ. તો હું આ જગ્યાએ આવી ગઈ હતી, અત્યારે ના બતાવતી. આ જગ્યાએ તમે સવારે વહેલા કે પછી રાતના એટલે સાંજના ટાઈમે આવો ને તો બહુ મસ્ત લાગે આ બધું. અહીંયા કોઈક પહેલાંથી પણ કોઈક છે જે ફોટો પાડવા માટે જ આવ્યા છે. અમે તો એમને ફરવા માટે આવ્યા છીએ, ફોટો પાડવા નથી આવ્યા. અને એક છે કે અહીંયા બધા આવું કચરો બહુ કરી જાય છે. આવું બધું ના કરે તો સારું, કેમ કે જો અહીંયા સિગરેટ ના પડ્યા છે, પછી ઓલી સાઈડ તો બહુ બધું પડ્યું છે. આ જો કેવો કચરો કરે છે લોકો અહીંયા. કચરો ના કરવો જોઈએ ગાઈસીસ. બધી જગ્યાને આપણું ઘર સમજી બધી જગ્યાને આપણું ઘર સમજી અને ઘર જેવી જ રીતે સ્વચ્છ રાખવું જોઈએ. કચરાને કચરા પેટીમાં રાખવો જોઈએ, આવી રીતે ઉડાડવું ના જોઈએ. સો એ આ વાત અલગ છે કે અહીંયા કચરા પેટી ના જોવા મળે તમને, પણ તોય પણ તમારે ઘરે લઈ જવાનો, પણ અહીંયા કચરો નહીં ફેંકવાનો. देखो गाइस, अब हम आपको एक बहुत ही मस्त चीज दिखाने वाले हैं. આમાંથી મારા ગામના જેટલા મારો વ્લોગ જોતા હશે એને તો આ બધું જોયું હશે, પણ જે બીજા છે એ બધાને હું કહીશ કે અહીંયાથી જરૂર આવજો. હું અહીંયા આવતી હો, જ્યારે હું ગામડે રહેતી ને ત્યારે અહીંયા 1-2 વખત આવી હતી અને તણાઈ ગઈ હતી. એટલું તો નહીં હોય પણ થોડું ઘણું હશે. જો ગાઈસ, अब हम यहाँ से जाने वाले हैं नीचे. હું અહીંયા શૂટ માટે પણ આવી હતી. બાય ગાઈસ, એટલો તડકો છે એ બેઠ કે ઉતરના પડેગા રે ગાઈસ. મોનુ આલા ફોનમાં મિની વ્લોગ લેને બેન. ગાઈસ, એક ભેગું કેટલા બધા કામ કરું છું ખબર છે? જો આ કેવું છે, અહીંયા બધું બહુ અઘરું છે. कोई हाथ पकड़ने वाला नहीं है गाइस. ओ माँ, देखो हम यहाँ आ गए हैं, हमारे बच्चे आ रहे हैं. हेलो बच्चा, लोग ले तो अब हम जा रहे हैं इससे भी आगे. आपको क्या लग रहा है, इससे आगे जाना चाहिए या नहीं जाना चाहिए? शेर कभी डरते नहीं हैं, शेर हमेशा आगे बढ़ते रहते हैं. शेर को कभी कुछ होता नहीं है. अच्छा, हमको सिखा रिया है. ये देखो गाइस, ये देखो कितना स्ट्रगल कर रही हूँ मैं आप लोगों को सब कुछ दिखाने के लिए. देखो अभी फोटो लेना है, एक जना उधर आके बैठ जाओ. कहाँ पे? फोटो लेती हूँ. मोनिका को बिठा दो. मोनिका, एक फोन उधर जाओ, एक इधर से लेना है, एक उधर. तो जो આપણી મમતા અહીંયા બેઠી છે, મોનુ અહીંયા વિડીયો બનાવે છે. એ મારા મિની વ્લોગ માટે સામેથી વિડીયો બનાવે છે અને આ વ્યૂ જોવો તમે ખાલી, હે ને? બાકી અને હું શું કહેતી હતી કે આ ફોનમાં એટલા સારા બ્લોગ નથી આવતા,
પણ મારી મજબૂરી છે કેમ કે આપણે ટૂંક જ સમયમાં એવું હશે તો ફોન હજી લઈ લેશું. પણ જો યાર અત્યારે હું શૂટ કરું છું એ હું 13માં કરું છું. આપણે આપણી મનનું શૂટ કરી દઈ થોડું. ગાઈસીસ આ પાણીમાં મેં મોઢું આ શું થઈ રહ્યું? પાણી આવી ગયું તું. આ પાણીમાં મેં મોઢું ધોઈ લીધું છે. અહીંયા તડકો બહુ હોય બાકી બહુ